નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હીમાં કોણ સરકાર બનાવશે તેનો નિર્ણય ઈવીએમમાં કેદ થઈ ગયો છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન તો પૂર્ણ થઈ ગયું અને હવે પરિણામો આવતીકાલે એટલે કે 8મી ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે। પરિણામો પહેલા જ સામે આવેલા એક્ઝિટ પોલના આંકડા જોતા 27 વર્ષે ભાજપનો રાજધાનીમાં ફરી એકવાર ઉદય થયો હોય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। પરંતુ હવે આ બધાની વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે જેના કારણે રાજકીય આલમમાં મોટી ઉથલપાથલ સર્જાઈ ગઈ છે। કારણ કે ખબરો એવી મળી રહી છે કે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપની સામે ઓપરેશન લોટસ શરૂ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને આના ભાગરૂપે 7 ધારાસભ્યોને 15 કરોડની ઓફર આપ્યા હોવાનો પણ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ચોંકાવનારો દાવો કર્યો છે। તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપે ઓપરેશન લોટસ પર કામ શરૂ કરી દીધું છે। ભાજપે અમારા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો છે। તેઓ કેટલાકને ખરીદવામાં નિષ્ફળ ગયા છે। તેઓ નાણાં અને તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે। ભાજપે દિલ્હીમાં અમારા 2 મંત્રીઓને ખરીદવાનો પ્રયાસ કર્યો છે। અમે તમામ સંઘર્ષો કર્યા બાદ દિલ્હીને બચાવ્યું છે અને ભાજપે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોને 15 કરોડ રૂપિયામાં પાર્ટી છોડાવવાનો, પાર્ટી તોડાવવાનો તેમજ ભાજપમાં સામેલ થવાની ઓફર આપી છે। તેઓ 1-2 ધારાસભ્યોને રૂબરૂ મળીને પણ ઓફર આપી છે। અમે અમારા ધારાસભ્યોને એલર્ટ પણ કરી દીધા છે। અમે તમામને કહ્યું છે કે આવા કોલ આવે તો રેકોર્ડિંગ કરજો, પછી તેની ફરિયાદ કરવામાં આવશે। જો કોઈ તમારી સાથે મુલાકાત કરીને ઓફર આપે તો હિડન કેમેરો લગાવીને વિડીયો બનાવજો। આ અંગેની સૂચના મીડિયા અને તમામને આપવામાં આવશે। અમે અમારા તમામ ધારાસભ્યોને એલર્ટ કરી દીધા છે। આનાથી 2 બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે। એક કે ભાજપે પરિણામ પહેલા જે હાર સ્વીકારી લીધી છે તેઓ ખરાબ રીતે હારવાના છે અને બીજી વાત એ છે કે ભાજપે ખરીદવાની દેશમાં જે રીત અપનાવી રહ્યા છે તેઓ દિલ્હીમાં પણ શરૂ કરી દીધું છે। તેઓ ધારાસભ્યોને તોડવા માટે નાણાંનો ઉપયોગ કરીને દબાણ કરવા માટે પણ તપાસ એજન્સીઓનો ઉપયોગ કરે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।